અમે કીધું ને કરવાનું હું એ પાંચ ઇન્દ્રિયોને તમે કયા વિષયમાં જોડી છે એનાથી તમે કચરો જ ખરીદીને ભેગો કરો છો કે ધૂપ અગરબત્તી દીપ ખરીદો છો? પાંચ ઇન્દ્રિયો દ્વારા તમે અંદર શું ભેગું કર્યું છે આપણે એ તપાસ કરવાની છે કે આજ સુધી આપણે શું ભેગું કર્યું. કચરો ભેગો કર્યો અને પછી બાપાને પ્રાર્થના કરીએ બાપુજી ગાદી આપો, ગાદી ન આપે હો, અહીંયા એમ ન મળે. પ્રાર્થના સાંભળે પણ મેં કહ્યું એમ ઇન્દ્રિયો દ્વારા પંચ ઇન્દ્રિયો દ્વારા ભગવાન સંબંધી જે પંચ વિષય છે એને ગ્રહણ. જો વિષય વિના મહારાજે લખ્યું છે કોઈ રહી ના શકે, પણ એ વિષય પંચ વિષય ભગવાન સંબંધી જો અને અખંડ મહારાજે કહ્યું છે એક મહારાજે તો દ્રષ્ટાંત આપ્યું મન આમ તો માકડા જેવું છે સીધું રહે નહીં. ભગવાન કે એક સંકલ્પ પૂરો થાય ને બીજો કરવો, પણ ભગવાન સંબંધી હો, પણ આપણે જગત સંબંધી થાય છે. એટલે આપણે તપાસ કરવાની આ પાંચ સોના મોરમાંથી આપણે શું અત્યાર સુધી ભેગું કર્યું છે. કદાચ કચરો ભેગો કરતા હોય તો હવે ખબર પડી કચરો કરવાનો નથી ભેગો. આપણે ગાદી જોઈએ છીએ અક્ષરધામની, હું આપણે જોઈએ છીએ જવું છે ક્યાં? અક્ષરધામમાં જવું છે. અને મેસેજ એમાં સ્વામી નંબર તો સ્વામિનારાયણ આપ્યો. એટલે મેં શરૂ કર્યું કે આ લોકોને હવે શું મેસેજ તો આપવો જ છે. તો ધનુર્માસમાં આવ્યો છે સવારે અડધો કલાક મેસેજ જ કરવા. અમે બધા ભેગા થઈને 6 થી 6:30 રોજ મેસેજ કરીએ છીએ. 2-5 હરિભક્તો આવે છે જેને અક્ષરધામ સુધી કોન્ટેક કરવા હોય એ બધા આવે છે મેસેજમાં. સવારેથી 6 થી 6:30 રોજ અમે સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરીએ છીએ. જ્યારથી ધનુર્માસ શરૂ થયો ત્યારથી ભગવાનના મંગળાના દર્શન થાય છે અડધો કલાક, અને અડધો કલાક સુધી ધૂન કરી પછી ત્યાર પછી ટાઈમ હોય તો કીર્તન ભગવાનના પ્રભાતિયા બોલીએ છીએ, પ્રસાદ લઈને છૂટા. એટલે જેને મેસેજ કરવા હોય એને બધાને આમંત્રણ થાય કાલ સવારે 6 વાગે આવી જવાનું. પણ ઉઠાતું નથી. ઘણાને કીધું પણ કે ઉઠાય નહીં. ગુણાતીતાનંદ સ્વામી બહુ સરસ વાત લખી છે કે આ જીવ ભગવાન માટે ક્યારે ઉઠ્યો એવો નથી, પણ વીછી કર્યો તો આખી રાત જાગે. સ્વામી આવું લખ્યું. સ્વામીએ લખ્યું હજુ એથી આગળ કે પેટમાં ગરબડ થાય તો 10 વાર ના આવે ને જાગે, પણ માળા કરવાનું કીધું હોય તો ન જાગે. એટલે આ જીવને અવડાય છે. ભગવાનને દયાનો પાર નથી. ભગવાને તો સોના મોરો આપીને સરસ મજાનું આ શરીર આપ્યું. ભગવાન મળે એવું કેવું શરીર, મનુષ્ય દેહ કેવો છે ક્યારેક વિચાર કરવાનો છે. કેવો મનુષ્ય દેહ, એની દુર્લભતા તમે વાંચો ને. મનુષ્ય દેહની દુર્લભતા એક પ્રસંગ છે આપણે અહીં શાસ્ત્ર સરસ મજા ક્યારેક વાંચો તો કેવો છે. જેને દેવતાઓ ઈચ્છે છે, હું લ્યો, જેને દેવતાઓ ઈચ્છા કરે કે અમને મનુષ્યનો દેહ મળે એવો દેહ આપણને મળ્યો છે, પણ આપણે શું ભેગું કરીએ છીએ એ તપાસ કરવાનું છે. પરમાત્માને તો પ્રાર્થના તમારે કરવાની જ ના હોય. જો ખરેખર તમે ભગવાનને રાજી કરવા માટે એ 5 સોના મોરો આપી એનો યોગ્ય ઉપયોગ કરતા હોય ને તો ભગવાન તૈયાર હોય કે ફોન કરે પછી કાર્ય નથી કરવું, એ પહેલાં જ આપણે કાર્ય કરી દેવું. એને પ્રાર્થના કરવી જ ના પડે. કે શું તમે મેસેજ મોકલો ને કરે એ નહીં. શાસ્ત્રને સંતો એવું કહે છે કે માગે એ ભક્ત નહીં ને માગ્યા પછી આપે એ ભગવાન નહીં. લો, એ બે કેવું? માગે એ ભક્ત નહીં અને માગીને આપે એ ભગવાન નહીં. એટલે ભક્તએ માગવાનું અને માગવું જ ના પડે, અને માગ્યા વિના ભગવાન આપે છે, માગ્યાથી ના. પણ એવા એટલે આપણે એટલા માટે જ ધૂન શરૂ કરી છે. દરરોજ આવજો જેને જેને ટાઈમ હોય. હમણાં તો મને એમ છે કે છોકરાઓની રજાઓ છે 10 દાડા, એટલે તમે હવે બાનું ના કાઢતા નિશાળ મોકા. મને ઘણા કે છોકરાઓની, મેં કીધું રજાઓ પડી ગઈ અને ઘણાને નોકરીમાં રજા હોય છે. ઘણા જેને જેને ભગવાને સરસ મજાનો લાભ આપ્યો કહેવાય શું આપણને. એટલે કહું છું ભગવાન તો બહુ દયાળુ છે. એ તો ઈચ્છે ગમે તેમ કરે. એટલે આપણે ભગવાનને રાજી કરે એવા પ્રયત્ન કરવા ભગવાન આપવાના જ છે. પણ આપણે બધા રાહ જોઈએ છીએ. આપણે તો પહેલાં ડોશીમાની વાત કરી હતી ને, એમાં આપણે તો એક છાણનો ટોપલા બદલે આખા ગામનું છાણ માગી લઈએ. પણ એવું ના માગતા, પ્રાર્થના કરીને એવું ના માગશે. ગોપાળાનંદ સ્વામી બહુ સરસ વાત. ભગવાનનો ભક્ત છે, ભગવાનનો સત્સંગી ઘણા કે મંદિર આવે આખા દિવસમાં. આપણે તો અઠવાડિયે એકવાર આવવાનું થાય, પણ આખા દિવસમાં એકવાર આવે. ભગવાન પાસે ઊભો રહે ને 1 મિનિટમાં આંખો બંધ કરી દે કે લો. એટલે જેના દર્શન કરવા આવ્યો છે આંખો બંધ કરીને શું કરવા ઊભો રહે? ઘડીક તો ખોલી રાખ. સ્વામી કે અહીંયા બંધ કરી દેશ, એની સામે ઊભો બંધ તો કરી દે, પણ 2 મિનિટ પછી કંઈક અવાજ આવે અંદરથી. હું
અઠવાડિયાનું જેટલું આમ ભેગું થયું હોય ને માગવાનું, એ માગતો હોય, બીજું બધું તો રહી જાય, માગવામાં ટાઈમ જતો રહે એનો. એટલે એવું બધું ન થાય એટલે સ્વામી કહે છે એ બધું ન થાય. આપણે બધા જાણીએ છીએ સુદામાનો દાખલો. સુદામા ભગવાન કૃષ્ણના મિત્ર હતા. કંઈક આશાથી દ્વારકા ગયા છે, ભગવાનને મળ્યા છે, રોકાયા છે, ભગવાને એને આગતા સ્વાગતા કરી છે. ભગવાને ફાટેલા તૂટેલા કપડાં કાઢીને થોડા દિવસ રોક્યા, ત્યાં સુધી સરસ મજાના રાજમહેલમાં શોભે ને એવા શણગાર પહેરાવી દીધા. હો, સોનાના ઘરેણાં, એવા સરસ મજાના ભગવાન જેવા વસ્ત્ર પહેર્યા, વસ્ત્ર સુદામાને પહેરાવ્યા. સુદામા અહીંયા રોકાયા છે. સુદામાને હતું કંઈક આપશે. ઘરનાએ કીધેલું, સુદામા કે હું તો કોઈ દાડો માગતો નથી, મારું અયાચક વ્રત છે, આ જીવન મારું વ્રત નાશ પામે એટલે માગું નહીં. પણ છતાંય ઘરનાએ બહુ કહ્યું કાંઈ ખાવાય નથી, હવે તો મિત્ર પાસે જાઓ, આપણે મિત્ર છે ને તમારા, એમાં શું. ભગવાન કૃષ્ણ ટાઈમ થયો એટલે સુદામાએ કીધું કે હું જાઉં છું. કૃષ્ણ કે કાંઈ વાંધો નહીં. કાંઈ આપ્યું નહીં, હાલવાની તૈયારી કરી. સુદામા મનમાં વિચારે કે ઘરના કહેતા હતા કાંઈક આપશે, પણ આને કંઈ આપ્યું નહીં, પણ આપણે માગવું નથી, જો માગે નહીં ભક્ત કાંઈ વાંધો નહીં, ના આપ્યું તો મનમાં એવો વિચાર આવ્યો, ઘણા ઘરેના પહેરાવ્યા છું, આટલા બહુ થઈ ગયા, ઘણું હાલશે આપણે. હાલવાનું હાવ વિચાર કર્યો ને કે હવે જાઉં છું. એટલે પટરાણીઓને બોલાવ્યા કે સુદામાના જૂના કપડાં લેતા આવો. સુદામાને કે લાવો આ બધું ઉતારો અને આ જૂના કપડાં તમારા પહેરી લો ને હવે આવજો ભાઈબંધને કે. સુદામા કે સારું, આ તો ખરું કે આ ઉતારી લીધું, પહેરેલું. સુદામા કે કાંઈ નહીં, પ્રભુને જે ઈચ્છા હોય. જો અયાચક વૃત્તિવાળા એને માગ્યું નથી. અને આપણે બધા જાણીએ છીએ ઘેર આવ્યા ત્યારે મેલ તૈયાર હતા. હું ઝૂંપડી નહોતી, ઘર હતું, એ બદલાઈ ગયું. તો એ સુખ ને સંપત્તિ ને એ હિંડોળા ખાંટ ને બધું. અને ત્યારે રસ્તામાં તો ઘણા વિચાર આવી ગયા કે કાનુડા તને બધા કપટી કહે છે ને તું કપટી છે, આ આપેલું પહેરાયેલું ઉતારી લીધું ને તું આવો છે ને. એમ થઈ ગયું એકવાર કે મને કેટલી ઈચ્છાથી મોકલ્યો હતો ને તે કશું ના આપ્યું. લોકો આવું કહે છે કે આ એના ભાઈબંધને કાંઈ આપ્યું નહીં. ઘેર આવીને જોયું ત્યારે એવું કહેવાય છે સુદામા પછી ગોમતીજીના તટ ઉપર ગયા છે, નદીના કિનારે જઈને રડે છે કે પ્રભુ મેં પણ લોકો જેવું કે મેં તારા પ્રત્યે ભાવ અંતરમાં કર્યા, પણ તું કપટી નથી, તું તો બધું જાણે છે. તે મને ના આપ્યું એનું હવે મને કારણ સમજાયું કે છે કે કદાચ હું પહેરેલા ઘરેણાને વસ્ત્ર લઈને આવતો રહ્યો તો લોકો કહે ચાલો માગી આવ્યો, જોયું ને કે, અને માગ્યું ના આપ્યું તો પહેરેલું પહેરાવી લઈને આવતો રહ્યો, લોકો મારી નિંદા કરત. બીજું હતું કે મારી અયાચક વૃત્તિનું વ્રત હતું કે ક્યારેય માગવું નહીં, એનો ભંગ ન થાય, એટલે પ્રભુ તે મને કશું આપ્યું નહીં. સાથે સાથે સુદામાએ બહુ સરસ વિચારે કર્યું, પ્રભુ તે મને કશું ન આપ્યું, તે મારા દીકરાઓને મારી પત્નીને આપ્યું, એટલે એ પણ થયું કે ક્યારેય મને આ જીવ ત્યાં સુધી એમ ના થાય કે આ મહેલ મારો છે, કારણ કે મને તો તે કશું આપ્યું નથી, આ મહેલમાં મારો અધિકારી નથી. પ્રભુ તે મારી રક્ષા કરી છે, નહીં તો મને મારું થાત. મારા દીકરાને આપ્યું, મારી પત્નીને આપ્યું, એટલે મને કંઈ ના આપ્યું. પ્રભુ તું કેવો દયાળુ છે. અને એવું કહેવાય છે કે સુદામા ઝૂંપડી બાંધીને પછી આજીવન ઝૂંપડીમાં રહ્યા હતા, મહેલમાં રહેવા નથી ગયા કે પ્રભુ આમાં મારો અધિકારી નથી. એટલે પ્રભુ તો એવા છે, પણ એના માટે આપણે જ્યારે જ્યારે ટાઈમ મળે, જ્યારે જ્યારે સમય મળે, પ્રભુએ સમય ઘણો આપ્યો છે. મેં કહ્યું ને કે આપણે વિચાર કરીએ તો આપણી પાસે છે બધો ટાઈમ. તો જરૂરથી ભગવાનને પ્રાર્થના કરવા માટે, સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરવા માટે. આ હજુ 5 જ દિવસ થયા છે, 25 દિવસ બાકી છે. એમાં ગમે ત્યારે 6 વાગે સવારે ધૂન થાય છે, નહીં તો એમની પણ આવી શકે.